ભાડાના મકાનમાં શાળા ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ ડામાડોળ છે તેના અનેક ઉદાહરણો આપણી સામે રોજ આવી રહ્યા છે। ક્યાંક શિક્ષક વગર શાળાઓ ચાલી રહી છે તો ક્યાંક ઓરડા નથી તો ક્યાંક આખી શાળા જ નથી। તેમ છતાં ભારતનું ભવિષ્ય આ વિકસિત ગુજરાતમાં ભણી રહ્યું છે। ગુજરાતમાં શિક્ષણની કથળેરી વ્યવસ્થા વચ્ચે વધુ એવી શાળા સામે આવી છે કે જેનું પોતાનું મકાન જ નથી। ત્યારે કઈ છે આ શાળા, ક્યાં ભણી રહ્યા છે ભૂલકાઓ, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ભૂલકા ભણે છે તે મકાન નથી પોતાનું। ભાડાના મકાનમાં ચાલી રહી છે શાળા। કોઈના ઘરમાં શાળા ચલાવે છે સરકાર। બિલ્ડિંગ બનાવવા પણ નથી પૈસા। શિક્ષણ વિભાગની આટલી છે લાચારી। આપણું વિકસિત ગુજરાત અને તેના સત્તાધીશો મોટા મોટા દાવા તો કરે છે, શિક્ષણમાં કરોડોનો ખર્ચ કર્યાની વાતો કરે છે અને શિક્ષણના નામ પર કરોડોના તાઇપા કરે છે, પણ આજ શિક્ષણ વિભાગ શાળાનું એક બિલ્ડિંગ નથી બનાવી શકતી। હા, આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે રાજકોટમાં એક એવી શાળા છે જ્યાં 200 થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। શિક્ષકો તેમને ભણાવી પણ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ જ્યાં બેસે છે તે બિલ્ડિંગ સરકારનું નથી। ભાડાના મકાનમાં આખી શાળા ચાલી રહી છે અને તે પણ આજકાલની નહીં, છેલ્લા 17 વર્ષથી। અને હવે આ ભાડાનું મકાન પણ જર્જરિત થવા લાગ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની 99 નંબરની સ્કૂલમાં બોર્ડ, જે સાઇન બોર્ડ હોય, આપણે બોર્ડ લખીએ છીએ બાળકોને, એ બોર્ડની પરિસ્થિતિ કેટલી ખરાબ છે જો। એમાં બેસવાની સગવડતા જો, ફક્ત 2 નાના ટોયલેટ છે, એક દીકરીઓ માટે અને એક દીકરાઓ માટે। આની સિવાય કોઈ સુવિધા નથી। રિસેસમાં લાઇનમાં અડધી કલાક સુધી બાળકોએ ઊભું રહેવું પડે છે। આ કોનો ન્યાય છે? આ તમારો વિકાસ છે? એ આપ જોઈ શકો છો। આ વોર્ડ નંબર 15માં રિંગ રોડ જે છે, ગોંડલ રોડના શિવધારા સોસાયટીમાં આ સ્કૂલ આવેલી છે। અજાયબી કહી શકાય તેવી આ શાળા રાજકોટના કોઠારિયા રોડ પર ખોખદડી નદી પાસે શિવધારા સોસાયટીમાં ચાલી રહી છે। રાજકોટ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવતી આ શાળા નંબર 99માં ધોરણ 1 થી 5ના 212 વિદ્યાર્થીઓ ભણે છે। આ મકાન પણ નાનું પડે તેવું છે, પરંતુ મજબૂરીમાં ન તો શિક્ષકો કંઈ બોલી શકે છે, ન તો વિદ્યાર્થીઓ કંઈ બોલે છે। તમામ મૌન રહીને ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે। માત્ર 5 ઓરડામાં ચાલતી આ શાળામાં માત્ર એક જ ટોયલેટ હોવાથી વિદ્યાર્થીઓને લાઈન લગાવવી પડે છે। ભાડાના મકાનમાં ચાલતી આ શાળામાં બ્લેકબોર્ડ પણ એટલું જર્જરિત થઈ ગયું છે કે હવે લખેલું વાંચવું પણ મુશ્કેલ છે। હવે કેમ અહીં ભણવું તે એક પ્રશ્ન છે। વર્ષ 2008થી ચાલતી આ શાળાનું બિલ્ડિંગ બનાવવામાં રાજકોટ કોર્પોરેશનને કોઈ રસ હોય તેમ લાગતું નથી। જ્યારે આ મામલે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછ્યું તો તેમણે બચાવમાં એવું કહ્યું કે રાજકોટમાં માત્ર આવી 2 જ શાળા છે જે ભાડાના મકાનમાં ચાલે છે અને બંને શાળામાં તમામ પ્રાથમિક સુવિધાઓ છે। આ સમસ્યાનું કારણ વોર્ડ નંબર 15માં ટીપી ફાઇનલ નથી થઈ તેના કારણે છે। ટીપી ફાઇનલ થયા બાદ ત્વરિત સ્કૂલ બનાવી દેવામાં આવશે। અમારું પોતાનું મકાન બનાવવા માટેના અમારા પ્રયત્ન ચાલુ છે, પરંતુ હજી ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી। એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્લોટની ફાળવણી ન થઈ હોય, શૈક્ષણિક હેતુ માટેના પ્લોટ કે જે કંઈ, એકવાર ટીપી ફાઇનલ થાય ત્યારે ખ્યાલ આવે। એટલે મારા પ્રયત્ન ચાલુ છે। મને કોઈ પણ ખરાબો કે કાંઈ પણ મળશે તો હું એક ઘરની સારી સ્કૂલ અમારી પોતાની બિલ્ડિંગમાં બની શકે અને પૂરેપૂરું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવું વાતાવરણ મળે, એ માટેના મારા પ્રયત્નો ચાલુ છે અને બહુ ઝડપથી અમે એ દિશામાં આગળ પણ વધીએ છીએ। મીન ટાઈમમાં કદાચ એક બીજો પ્રયત્ન એવો પણ કરીએ કે જો કોઈ આજુબાજુમાં નવું આથી સારું બિલ્ડિંગ અમને મળતું હોય ભાડે, તો એ પણ માટેના હું પ્રયત્ન કરું। મહિને 33,000ના ભાડામાં ચાલતી આ શાળા હાલ જર્જરિત થઈ ગઈ છે, પરંતુ આરએમસીના સત્તાધીશોને ભૂલકાના ભવિષ્યની કોઈ ચિંતા હોય તેમ લાગતું નથી। ગુજરાતમાં આવી તો ઘણી શાળાઓ છે જે આવી સ્થિતિમાં છે। રાજકોટ જિલ્લામાં જ જસદણના કુંદણી ગામની શાળા માતાજીના મઢમાં ચાલી રહી છે।
ત્યારે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ અને મંત્રીઓની નજર આવી શાળાઓ પર ક્યારે પડે છે તે જોવું રહ્યું. ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ.